દેવર્ષિ નારદ છે ભારતીય પત્રકાર જગત માટે આદર્શ છે. ભારતની અંદર આદ્ય પત્રકાર એટલે દેવર્ષિ નારદ છે, જેમને ત્રણેય લોકની અંદર વિહાર છે એની છૂટ હતી. અને ગીતાની અંદર 10મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ પણ કહે છે કે દેવોની અંદર હું નારદ છું. તો આવા શ્રેષ્ઠ ચરિત્રને આદર્શ સામે રાખીને ભારતનું પત્રકાર જગત છે એ પુનઃ ભારતીયતાને ઉજાગર કરવા માટે, ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે, ભારત છે એને વિશ્વગુરુ બનાવવા માટે અગ્રેસર થાય એ દ્રષ્ટિથી સંઘની અંદર નારદ જયંતિના કાર્યક્રમો છે એ શરૂ થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા છે, શતાબ્દી વર્ષ છે એ ચાલી રહ્યું છે. દેશભરની અંદર સંઘનો વ્યાપ છે, કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી. કચ્છની અંદર પણ પ્રત્યેક તાલુકાની અંદર એ સંઘનું કામ છે. સીમાવર્તી ક્ષેત્રની અંદર સંઘની પ્રત્યક્ષ શાખાની સાથે સાથે અનેક પ્રકારના સેવા કાર્યો પણ ચાલે છે. સીમા જાગરણ દ્વારા પણ કચ્છના છેવાડાના ગામો સુધી પહોંચવાનો પ્રયાસ થયો છે. સેવા સાધના એ સેવા ટ્રસ્ટ દ્વારા પણ કચ્છના છેવાડાના ગામો સુધી આપણે પહોંચ્યા છીએ. અને ગરીબ વંચિત લોકો સુધી પહોંચવાનું, એમને જાગૃત કરવાના, એમને પણ સમાજના અન્ય વર્ગ સુધીના સમાન દરજ્જા સુધી લાવવાના એવા પ્રકારનો પ્રયાસ તે ચાલે છે. કચ્છના પ્રત્યેક વિસ્તારની અંદર રાષ્ટ્રીયતાનું જાગરણ, સંગઠન, સમરસતા આ બધા જ વિષયો માટે સંઘ જે છે કાર્યરત છે અને એમાં એક ખૂબ સુંદર પરિણામ એ આપણને મળી રહ્યું છે.